તો કેમનું પબ્લિક મજામાં ને? તો એકદમ મજામાં પબ્લિક. બસ તો પછી બહુ ટાઈમ પછી પાછો આપણે ચાન્સ મળ્યો છે ફૂલ બ્લોગ બનાવવાનો. અને લાસ્ટ આપણે બનાવ્યો તો કોઈટો ગાર્ડનનો. હવે આજે આપણે જઈ રહ્યા છીએ સેન્ટ્રલ લંડન ટ્રફલગર સ્ક્વેર. એટલે કે આજે છે રથયાત્રા. જે અહીંયા હરે કૃષ્ણ ટેમ્પલવાળા લોકો છે, જેમનું અહીંયા ટેમ્પલ છે, મોસ્ટલી બધા આઉટ ઓફ કન્ટ્રીમાં મોસ્ટલી વધારે ટેમ્પલ છે, તો એ લોકો આ બધું અરેન્જમેન્ટ કરે છે. તો અહીંયા 2026ની રથયાત્રા આજે છે, તો હું એના માટે જઈ રહ્યો છું. અને રથયાત્રા હું તમને બતાવીશ. હું લેટ પડ્યો છું, પણ ઓલમોસ્ટ હું પહોંચી જઈશ, બરાબર? એટલે તમને આગળ હું બતાવીશ, મજા કરાવીશ, આ રથયાત્રા બતાવીશ, લંડનની રથયાત્રા કેવી હોય. કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો લેટ્સ ગો. બસ આવી ગઈ છે, ફટાફટ બસ પકડીએ. બસમાં બેસી ગયો છું અત્યારે. બસ પકડી છે, પછી સેન્ટ્રલ લંડન જવા માટે છે ટ્રેન પકડવાની છે વેમ્બલી પાર્ક. તો આમાંથી આપણે વેમ્બલી પાર્ક જઈશું. વેમ્બલી પાર્કથી આપણે ટ્રેન પકડવાની છે. તો આ એકચ્યુઅલમાં જે છે ને રથયાત્રા લાઈક 12 વાગ્યાથી સ્ટાર્ટ થાય અને 5 વાગ્યા સુધીની હોય છે. એટલે કે એ લોકો અમુક એક પ્લેસથી બીજા પ્લેસ સુધી ને વચ્ચે જે એરિયા આવે ને ત્યાં ફરાવે છે આ લોકો, બરાબર? જે રીતે આપણે ગુજરાતમાં કરે છે એવી જ રીતે મોસ્ટલી. તો આપણે ટ્રેન પકડી લીધી છે, પણ ગરમી એટલી ખતરનાક છે ને, આમ એટલો હળહળતો તાપ પડે છે. લંડનમાં પહેલાં એવું હતું કે જેકેટ વગર તમે બહાર ના નીકળી શકો, આમ ઠંડી એવી લાગે. અને અત્યારે ગરમી એવી લાગે છે ને કે એમ પસીનો છૂટી જાય છે. બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. એટલે બસ ટ્રેનમાં બેસી ગયા છે. હવે અડધો કલાક થશે આપણે ત્યાં પહોંચતા. પછી તમને બતાવું છું ત્યાંનો માહોલ કેવો છે, બરાબર છે? જો અત્યારે તાપ બતાવું તમને. આ લંડનની ટ્રેન છે અને ખતરનાક તાપ પડ્યો છે. આઈ થિંક 26 થી 27 ડિગ્રી છે અહીંનું. એટલે બહુ ખરાબ રીતે હાલત છે. તો ફટાફટ જઈએ. ત્યાં ભાઈબંધ બી રાહ જોવે છે, અને આઈ થિંક 5 વાગે તો પતી જશે. એટલે જે બી મોકો મળશે, જેટલું દેખાડાશે એટલું દેખાડીશ, બરાબર છે? ચાલો. ફાઇનલી ગાઈસ બીજી ટ્રેનમાંથી મેં ઉતરી ગયો છું. તો અહીંયાથી હું બહાર નીકળીશ. અને આ રથયાત્રામાં ભૂરિયા લોકો બી જોડાય છે, જે હરે કૃષ્ણમાં માને છે ને એવા લોકો બી જોઈન થાય છે આની અંદર. એટલે એ આપણા કરતાં તો વધારે એ લોકો માને છે. તો હું તમને બતાવીશ કે અહીંનો માહોલ કેવો છે. બહુ આમ એક્સાઇટિંગ માહોલ છે. ચાલો તો પછી બહાર જઈએ ફટાફટ, અને હું તમને બતાવું આગળ. આપણે સેન્ટ્રલ લંડનમાં એક્ઝિટ આવીએ, એટલે મીન્સ કે ટ્રેન સ્ટેશનમાંથી એક્ઝિટ લઈ લીધું છે. હવે અહીંયાથી થોડુંક વોકિંગ ડિસ્ટન્સ બતાવે છે ટ્રફલગર સ્ક્વેર. એટલે ત્યાં જઈને હું તમને બતાવીશ. અને આ જો સેન્ટ્રલ લંડનનો ટ્રાફિક છે. તો આ છે બાપુ સેન્ટ્રલ લંડનનો ટ્રાફિક. હા. અને કડકડતી ધૂપ. પબ્લિક બધી ચડ્ડામાં ચાલે. અમુક તો ટી શર્ટ કાઢીને જ ફરે. આ ભૂરિયાઓનો ટ્રેન્ડ છે. આપણો ટ્રેન્ડ આવો નથી. આપણે ગમે એટલી ગરમી હોય પણ આખા કપડાં પહેરીને જ નીકળીએ. અહીંથી દેખાઈ ગયું છે આપણાને જે રથયાત્રાનો માહોલ છે, બરાબર છે? તો અહીંથી તમને દેખાતું હશે આખો રથયાત્રાનો માહોલ છે, બરાબર? અહીંયા પબ્લિક બી ફૂલ છે. અહીંયા તમને ધોરિયા કાર્યાઓથી લઈને બધી પબ્લિક દેખાશે. અને અહીંનો હું તમને માહોલ દેખાડું ને અંદર જવાનો રસ્તો શોધવો પડશે, કેમ કે રથયાત્રાનું બધું ત્યાં મૂકેલું છે. વચ્ચે બધી પબ્લિક છે અને એ બધું ચાલી રહ્યું છે. એટલે આપણે પેલી સાઈડથી જવું પડશે. તો એ સાઈડથી ચાલતા જઈએ આપણે. આ માહોલ મેં ફર્સ્ટ ટાઈમ જોયો છે. લંડનમાં 3 વર્ષથી રહું છું, પણ મોકો નહોતો મળ્યો. આજે ફાઇનલી મોકો કાઢીને હું આવ્યો છું. રથયાત્રાની ભીડ જ એટલી છે ને, તોય પબ્લિક લાઇનમાં ઊભી રહીને આમ જમવા પ્રસાદી લે છે. એટલે આ જે ક્રેઝ છે ને, આપણે ઇન્ડિયન હિન્દુત્વનો ક્રેઝ છે.
તો હવે આપણે જઈશું અહીંયા દર્શન કરવા માટે, રથયાત્રાના દર્શન કરવા માટે. એન્ડ અહીંયા આપણને હું તમને ભીડ બતાવું અહીંયાથી કે કેટલી પબ્લિક આવે છે રથયાત્રામાં. ચલો આપણને રથયાત્રાનો મોકો તો ના મળ્યો કે સાથે ફરવાનું કે આખા સેન્ટ્રલ લંડનમાં જે રીતે જવાનું હતું એ રીતે, પણ આપણને ડાયરેક્ટ દર્શન કરવાનો મોકો મળ્યો છે. તો અહીંયાથી હું તમને બતાવું એનો માહોલ કેવો છે. તો આ છે લંડનની રથયાત્રાનો માહોલ અને અહીંયા તમે હા ભગવાનના દર્શન કરી શકો સારી રીતે. બરાબર, આ એક પ્લેસ છે. તો આ છે આપણા હિન્દુત્વનો શ્રદ્ધાનો પાવર, જે ભગવાનના દર્શન કરવા માટે બી સેન્ટ્રલ લંડનની અંદર, એટલે કે લંડનમાં રહેતા લોકો બી આટલા બધા ટાઈમ કાઢીને સ્પેશિયલી આવે છે. અને અહીં જુઓ તમે ભગવાનના દર્શન, રથયાત્રાના દર્શન જે લોકો કરી રહ્યા છે, બાપરે આટલી બધી ભીડ. તો આ છે લંડનનો માહોલ, રથયાત્રાનો માહોલ. મેં મારી લાઈફમાં અહીંયા ફર્સ્ટ ટાઈમ જોયો છે. 3 વર્ષથી લંડનમાં છું, પણ ટાઈમ સેટ નહોતો થતો. બટ ફાઇનલી આજે મેં ટાઈમ સેટ કરીને, ઊંઘ ઓછી કરીને પણ અહીંયા આવ્યો છું ભગવાનના દર્શન કરવા માટે. ભગવાને આજે મને ઇન્વિટેશન આપ્યું હતું કે ભાઈ તારે આજે આવવાનું જ છે, ને હું ફાઇનલી અહીંયા પહોંચી ગયો છું અને સારી રીતે મારા દર્શન થઈ ગયા છે. હરે કૃષ્ણ દ્વારા આયોજિત કરવામાં આવે છે. જય હરે કૃષ્ણ, જય રાધે કૃષ્ણ, જય જગન્નાથ, જય કૃષ્ણ ભગવાન. મારા મનને, મારા જીવનના, મારા કરિયરની બધી મનોકામના પૂરી કરજો. મારો લાઈફમાં હું આગળ વધુ સક્સેસ વધું, એ જ મારા ભગવાનને પ્રાર્થના. અને જેટલા બી લંડનમાં લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે ને બધાની મનોકામના પૂરી થાય, બધા આગળ વધે, બધા સક્સેસ થાય, બસ એવી જ ભગવાનને પ્રાર્થના. તો આ છે રથયાત્રાનો માહોલ. જય જગન્નાથ. તો પ્રસાદ આપણને મળી ગયો છે એન્ડ હવે પ્રસાદ ખાઈશું. પ્લસ અહીંયા જે આ લોકો ડાન્સ કરી રહ્યા છે, એટલે કે ભજન કીર્તન કરી રહ્યા છે, એ બધું બતાવું તમને. નાઇન કટ એટલી લિટરલ એકદમ સોફ્ટ છે ને. આ ટ્રફલગેર સ્ક્વેર છે, અહીંયા નેશનલ ગેલેરી બી છે અને એની આ દર વર્ષે અહીંયા આ જ પ્લેસ પર આ લોકો છેલ્લે એન્ડ કરે છે રથયાત્રાનું. જગન્નાથ ભગવાનનું આખા સેન્ટ્રલ લંડનમાં આ લોકો યાત્રા કરાવીને પછી છેલ્લે અહીંયા એન્ડ કરે છે. તો અહીંયા બધા સ્ટોલ લાગેલા છે, ફૂડ સ્ટોલ, જે રીતે આપણે ઇન્ડિયામાં લાગે છે ને એવી રીતે બધી જાતના ફૂડ સ્ટોલ લાગેલા છે. તમે જોઈ શકો છો, એક અહીંયા સ્ટોલ છે, પછી બીજા ત્યાં સ્ટોલ છે, પછી અહીં પાછળ સ્ટોલ બધા લાગેલા છે. તો અહીંયા બી ફૂલ ઇન્ડિયા જેવો માહોલ કરી દીધો છે આ લોકોએ. અને અહીંના ભૂરિયાઓ બી આપણા જે રીતિ રિવાજ છે, આપણી પરંપરા છે, આપણું હિન્દુ ધર્મત્વ છે, એમાં આ લોકો બી માને છે, રાધે કૃષ્ણમાં માને છે. તો અહીંયા બી સેમ ઇન્ડિયા જેવો માહોલ છે. અને તાપના લીધે મારી કોઈ જ ઈચ્છા નથી, મેં પ્રસાદ લઈ લીધો છે, ભગવાનના દર્શન સાથે કરી લીધા છે, કે મારી કોઈ જ ઈચ્છા નથી કે લાઈનમાં ઊભો રહીને હું પ્રસાદ લેવા માટે એ કરું. કે તાપ બહુ જ ખતરનાક છે. અત્યારે 24 થી 27 ડિગ્રી તાપ પડી રહ્યો છે. હાલત બહુ જ ખરાબ થઈ રહી છે. તો બસ તો ભાઈબંધ આવે છે એની રાહ જોઈએ છે અને એના પછી આપણે ઘરે જવા નીકળી જઈશું, કારણ કે રાત્રે નોકરી બી જવાનું છે. બરાબર. તો ફાઇનલી ગાઈસ રથયાત્રાના દર્શન એકદમ સરસ રીતે થઈ ગયા છે. જગન્નાથ ભગવાનના દર્શન થઈ ગયા છે. સેન્ટ્રલ લંડનમાં પહેલી વાર લંડનની અંદર આ માહોલ જોયો છે ફર્સ્ટ ટાઈમ. ઇન્સ્ટાગ્રામ પર બી મેં રીલ મૂકવાનો છું અને યુટ્યુબ પર પૂરેપૂરો બ્લોગ આવશે, તો બંને ઉપર જોજો. ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરે તો ફોલો કરી દેજો. ધ યુકે ઇનસાઇડર. ભાઈ બહુ તાપ પડતો હતો એટલે હવે પાછા બેક ટુ પેવેલિયન, એટલે કે ઘરે જઈશું. એન્ડ પાછું જોબ પર બી જવાનું છે, એટલે હવે બહુ ફરીને બી કોઈ મિનિંગ નહીં. મસ્ત દર્શન થઈ ગયા છે રથયાત્રાના.
જગન્નાથ ભગવાનના બધાની પ્રાર્થના કરી દીધી છે કે લંડનમાં બધાને વિઝા આપી દે, બરાબર છે. એટલે ભગવાને કીધું છે કે બધાને વિઝા મળી જશે, બરાબર. બસ તારે પછી ચાલો તારે હવે ઘેર જઈશું. બસ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. તો મોજે દરિયો કરવાનું, ખુશ રહેવાનું, મોજમાં રહેવાનું. ચાલો તારે મળીએ.